ओम आनंदमयी चैतन्यमयी सत्यमयी परमे गुरु पूर्णिमाना આજના પાવન પર્વે પૂજ્ય મા ભગવતી અને પૂજ્ય શ્રી અરવિંદને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજના આ વક્તવ્યની શરૂઆત કરીએ. આજે આપણે ઈશા ઉપનિષદનું એક વિહંગાવલોકન કરીશું. ઘણા બધા નવા શ્રોતાઓ આવેલા છે, તો તેમને પ્રથમ તો એ પ્રશ્ન થાય કે ઉપનિષદ એટલે શું? ઉપ એટલે પાસે, નજીક, નિષદ એટલે બેસવું, તે ગુરુની પાસે બેસીને જાણવાનું જ્ઞાન, તે ઉપનિષદ. આ ઈશા ઉપનિષદ એ યજુર્વેદમાં આવતો 40મો અધ્યાય છે. યજુર્વેદની બે શાખાઓ છે, કૃષ્ણ યજુર્વેદ અને શુક્લ યજુર્વેદ. આ શુક્લ યજુર્વેદ સંહિતાનો છેલ્લો અધ્યાય તે ઈશ ઉપનિષદ. આ ઉપનિષદના ઋષિ તરીકે કેટલાક ભાષ્યોમાં ઋષિ આથર્વવર્ણ કયા છે, તો કેટલાક ભાષ્યોમાં ઋષિ દીર્ઘતમસ કયા છે. આમ તો ઉપનિષદોની સંખ્યા 108 જેટલી માનવામાં આવે છે, પરંતુ મૂળે 11-12 ઉપનિષદ વધુ પ્રખ્યાત છે. અત્યારે આપણે જે જોઈએ છે તે ઈશ ઉપનિષદ, કૈન ઉપનિષદ, કઠો ઉપનિષદ, પ્રશ્ન ઉપનિષદ, મુંડક ઉપનિષદ, માંડુક્ય ઉપનિષદ, છાંદોગ્ય ઉપનિષદ, શ્વેતાસતર ઉપનિષદ વગેરે ઘણા ઉપનિષદો વધારે પ્રખ્યાત છે. હું જ્યારે કોલેજમાં હતો ત્યારે ઈશા ઉપનિષદ ઉપરના પ્રવચનો મેં પહેલવહેલા આપણી જ વડોદરા નગરીના નૂતન ભારત સોસાયટીમાં સાંભળેલા. તે વખતે વલ્લભ સંપ્રદાયના સ્વર્ગસ્થ પૂજ્ય ઇન્દિરા બેટીજી દ્વારા 5 દિવસ આ ઉપનિષદ ઉપર પ્રવચનો આપવામાં આવેલા. ત્યારથી આ ઈશા ઉપનિષદ મને અત્યંત પ્રિય થઈ પડી છે. ત્યારબાદ 18 વર્ષની ઉંમરથી લઈને આજ દિન સુધી આ ઈશા ઉપનિષદ ઉપર મેં ઘણા ભાષ્યકારોના પુસ્તકોનું અધ્યયન મેં કર્યું છે. આપણે જાણીએ છીએ તેમ વેદ, ઉપનિષદ, શ્રીમદ ભગવદ્ ગીતા વગેરે આ આપણો અમૂલ્ય કહી શકાય એવો સાંસ્કૃતિક વારસો છે. ભગવદ્ ગીતા તો મોટે ભાગે ઘણા બધા વાંચતા હોય છે. તેનો 12મો તથા 15મો અધ્યાય તો ઘણાને કંઠસ્થ પણ હોય છે, પરંતુ ઉપનિષદોનો અભ્યાસ બહુ ઓછો થયો છે. એટલે આપણા સાંસ્કૃતિક વારસા સમા ઉપનિષદનો અભ્યાસ થાય એ આશયથી જ મેં અહીં ઈશા ઉપનિષદને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આ ઉપનિષદમાં 18 મંત્રો આવેલા છે. દરેકને આ મંત્રોનો એક કાગળ આપવામાં આવેલ છે, એ જોતા જજો. આપણે એક પછી એક મંત્રો જોઈશું. મિત્રો, તમે કોઈ પણ ઉપનિષદ લો તો તેમાં શરૂઆતમાં અને અંતમાં એક શાંતિપાઠનો મંત્ર આવે છે. ઈશા ઉપનિષદની શરૂઆતમાં આવતો શાંતિપાઠનો મંત્ર આખા એ ઉપનિષદના ભાવને સમજવા માટેનો ચાવીરૂપ અગત્યનો મંત્ર છે. તો શાંતિપાઠના મંત્રથી આપણે શરૂઆત કરીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અહીં કહ્યું છે ઓમ પૂર્ણમ અદઃ, પેલું પૂર્ણ છે. પૂર્ણમ ઇદમ, આ પૂર્ણ છે. પૂર્ણાત પૂર્ણમ ઉદચ્યતે, પૂર્ણમાંથી પૂર્ણ નીકળે છે. પૂર્ણસ્ય પૂર્ણમ આદાય, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લેવામાં આવે તો પૂર્ણમ એવ અવશિષ્યતે, પૂર્ણ જ એમાં શેષ રહે છે. આ પૂર્ણતાનું ગણિત થોડું સમજી લઈએ. આપણું જે ગણિત છે મેથેમેટિક્સ, એ વ્યવહારનું ગણિત છે. આ ગણિત શું કહે કે 10માંથી 2 બાદ કરો તો 8 રહે, કે 8માં બીજા 4 ઉમેરો તો 12 થાય. આ આપણું વ્યવહારનું ગણિત.
જ્યારે પૂર્ણતાનું ગણિત શું કહે છે? પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ બાકી જે રહે છે એ પૂર્ણ જ રહે છે. આ પૂર્ણતાના ગણિતને સમજવા માટે કોઈ નજીકનો શબ્દ હોય તો તે શબ્દ છે પ્રેમ. કોઈ માતા પોતાના બાળકને પ્રેમ કરે છે તો શું માતાનો પ્રેમ ઓછો થઈ જશે કે બાળક પાસે પ્રેમમાં વધારો થઈ જશે? ના, એમ થતું નથી. પ્રેમ આપવાથી તે ઓછો થઈ જવાનો નથી કે બીજાને મળવાથી તે વધી જવાનો નથી. કારણ શું કે જે માપી શકાય તેમ હોય છે, જે મેઝરેબલ છે તેમાં ઘટ આવે છે, પણ જે અમાપ છે, ઇમેઝરેબલ છે, તેમાંથી ગમે તેટલું કાઢવામાં આવે કે ઉમેરવામાં આવે તે એટલું ને એટલું જ રહે છે. સાધારણ મેથેમેટિક્સની દુનિયામાં કશું આપવાથી તે ચીજ ઘટે છે. આ પૂર્ણતાની વાતમાં પૂર્ણતા અમાપ છે, તેથી તેમાં સામાન્ય ગણિત કામ કરતું નથી. આ પૂર્ણ પરમાત્માથી જ આ આખોય સંસાર આવ્યો છે. તેમ છતાંય પાછળ પરમાત્મા તો પૂર્ણના પૂર્ણ જ રહે છે. પૂર્ણતામાં જ આ બધું સમાયેલું છે. શ્રી અરવિંદે આ પૂર્ણતાના ગણિતને મેથેમેટિક્સ ઓફ ઇન્ફાઇનાઇટ કહ્યું છે. શાંતિપાઠની પૂર્ણતાની વાત પછી હવે આપણે ઉપનિષદના પ્રથમ મંત્રમાં પ્રવેશ કરીએ. ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજિથાઃ મા ઘૃદ કસ્ય સ્વિદ્ધનમ. આમ તો આ ખૂબ પ્રસિદ્ધ મંત્ર છે. અહીં કહ્યું યત્કિંચ જગત્યામ જગત, આ અખિલ બ્રહ્માંડમાં જે કંઈ પણ જળ ચેતનરૂપ જગત છે તે ઈશાવાસ્યમ, ઈશ્વરના આવાસ માટે છે, ઈશ્વરથી વ્યાપ્ત છે, તે બધું જ ઈશ્વરનું છે. તેથી તેમાં તું આસક્ત ન થા. ઈચ્છાઓ, કામનાઓ, અહમભાવનો ત્યાગ કરીને તું ભોગવતો રહે. અન્ય કોઈના પણ ધન સંપત્તિ માટે લોભ લાલસા રાખીશ નહીં. શ્રી અરવિંદ કહે છે આ ગતિમાન જગત ઈશ્વરનું નિવાસસ્થાન બનવાને સર્જાયેલું છે. ઈશ્વર એક હોવા છતાં પોતાના અનેક નિવાસસ્થાનોમાં બહુરૂપે તે નિવાસ કરે છે. વિશ્વમાં ઈશ્વરના નિવાસનો ઉદ્દેશ છે વિશ્વ પર સ્વામિત્વ અને તેનો ઉપભોગ. અહીંયા જગત્યામ જગત શબ્દ છે. ગચ્છતિ ઇતિ જગત, આ ચાલતું જતું પરિવર્તન પામતું જતું જગત છે એ સર્વ કાંઈ ઈશ્વરથી વ્યાપ્ત છે. ઈશ્વરના આવાસને માટે યોગ્ય છે. તેના તરફ ત્યાગ વૃત્તિ રાખીને તું ભોગવતો રહે. તેન ત્યક્તેન ભુંજિથા, ત્યાગીને ભોગવવાની વાત આપણે એક નાના ઉદાહરણથી સમજીએ. આપણે જમવા બેઠા છીએ. જાત જાતની અને ભાત ભાતની મીઠાઈઓનો થાળ ભરીને આપણી સામે મૂક્યો છે. હવે આપણને મીઠાઈઓ અતિશય પ્રિય છે એટલે આપણે ખાવા માંડી પડીએ છીએ. હવે મીઠાઈઓ ખાવાનો આપણો ક્રેઝ જ એટલો બધો છે કે ધરાઈ ગયા હોવા છતાંય પેટની પરિસ્થિતિનો વિચાર કર્યા વગર આપણે વધુ ને વધુ ખાઈ રાખીએ છીએ. તો પછી શું થાય? પરિણામે જોઈએ છીએ કે માણસને ઉલટી થઈ જાય, કે અપચો થાય, કે એની પાચન શક્તિ બગડી જાય. આમ આ શરીર જે છે તે માનવીનું પહેલું ગુરુ બન્યું. મનને ભોગની મર્યાદા શીખવી, ત્યાગનો પરિચય કરાવ્યો. ત્યાગ વગર ભોગ ભોગવવાથી નિપજતા પરિણામો બતાવ્યા. પ્રકૃતિનો આ પહેલો પાઠ, ભોગ પહેલાં ત્યાગ, એટલે કહ્યું કે ત્યાગીને ભોગવ. અહમભાવનો ત્યાગ કરીને કૃતજ્ઞતાપૂર્વક ભોગવ. મંત્રના અંતિમ ચરણમાં કહ્યું મા ઘૃદ કસ્ય સ્વિદ્ધનમ,
માગ્રદ એટલે લાલચ રાખીશ નહીં. કોની? તો કહ્યું કસ્ય સ્વિત ધનમ, કોઈના પણ ધનની લાલચ રાખીશ નહીં. કોઈ આપણને પૂછે કે લક્ષ્મીજી કોના, તો આપણે કહીએ કે ભગવાન વિષ્ણુના. લક્ષ્મીજી ભગવાનના છે તો આપણે હક જમાવવા જઈએ તે કેમ ચાલે? એટલે કહ્યું કે માગ્રદ કસ્ય સ્વિત ધનમ, કોઈના પણ ધનની લાલચ રાખીશ નહીં. આમ પ્રથમ મંત્રનો ઉપસંહાર કરીને આપણે આગળ જઈએ ત્યાં શરૂઆતમાં સહેજે પ્રશ્ન એ થાય કે શું ત્યારે મનુષ્યે આ ગતિમાન જગતમાં ભાગ ન લેવો? તેને માટે તેને જીવનમાં કર્મો ન કરવા? તેને સંન્યાસી બની જવું? આ પ્રકારની સ્વાભાવિક ઉઠે એવી શંકાના જવાબમાં ઉપનિષદકાર ઋષિ શું કહે છે તે આપણે બીજા મંત્રમાં જોઈએ. મંત્ર 2. કુર્વન્નેવેહ કર્માણી જીજીવિષેત સતમ સમાહ એવં ત્વયી નાન્યતે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરેહ. ઋષિ કહે છે, આ લોકમાં મનુષ્યએ કર્મો કરતાં કરતાં જ 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખવી જોઈએ. એવં ત્વયી ન અન્યથા ઇત અસ્તિ, તારે દેહધારી માટે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી. આ રીતે વર્તતા તને કર્મનો લેપ લાગશે નહીં. ન કર્મ લિપ્યતે નરેહ, એટલે કર્મો બંધન કરતા બનશે નહીં. શ્રી કૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ગહના કર્મણો ગતિ, કર્મની ગતિ ઘણી ગહન છે. ખરું જોતા તો આપણી પ્રકૃતિ જ એવી છે કે તેમાં રહેલો કોઈ પણ જીવ ક્ષણવાર પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. ક્ષણવાર માટે પણ તે કર્મ કરવાનું છોડી શકતો નથી. કર્મ તો કરવું જ પડશે, પણ કર્મની અંદર કામનાનો ત્યાગ કરવાનો છે, કર્તૃત્વના અભિમાનનો ત્યાગ કરવાનો છે. કર્મ તને બંધન કરતા બનતું નથી, પણ તેમાં રહેલી ફળની વાસના વળગે છે. આમ ફળની આશા રાખ્યા વગર 100 વર્ષ કર્મ કરતાં કરતાં જીવન જીવવા માટે ઋષિ વાત કરે છે. આગળનો મંત્ર 3 જોઈએ. અસૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તાંસ્તે પ્રેત્યાભિગચ્છન્તિ એકે ચાત્મહનો જનાહ. જે કોઈ આત્મ સ્વરૂપને હણનારા લોકો છે, આત્મહનો જનાહ, તેઓ મર્યા પછી અંધેન તમસાવૃતા, ઘોર અંધકારથી વ્યાપ્ત આસુરી તરીકે ઓળખાતી જે યોનિઓ છે તેમાં જાય છે. આ મંત્રમાં 2 પાઠ મળે છે. અસૂર્યમાં શ્રુ હ્રસ્વ પણ આવે અને સુ દીર્ઘ પણ છે. અસૂર્ય હ્રસ્વ ઉ કરીએ એટલે કે તળપદી ભાષામાં કહીએ તો સાતળાવાળું ઉ. અસૂર્ય એનો અર્થ થાય આસુરિક. અસુસુ રમંતે ઇતિ અસુર. અસુ એટલે પ્રાણ, કે જળ જિંદગીમાં રાચનારા એમ અર્થ થાય. શ્રી અરવિંદ કહે છે કે આ મંત્રમાં અસૂર્યમાં સુદીર્ઘ આવે, જેનો અર્થ થાય સૂર્ય વગરના અંધકારથી ભરેલા જગતો. આ ઉપનિષદના વિચાર વિમર્શમાં છેલ્લા મંત્રોમાં સૂર્યને કરેલી પ્રાર્થનાના સંદર્ભમાં આ સૂર્યમાં દીર્ઘ ઉ લેવાનું છે. એટલે મંત્રનો અર્થ થાય જે કોઈ આત્મઘાતી લોકો છે તેઓ મર્યા પછી સૂર્ય વગરના અંધકારથી ભરેલા જગતોમાં જાય છે. અર્થાત આ લોકોની ગતિ તેમાં થાય છે. આ આત્મઘાતી કે આત્મ સ્વરૂપને હણનારા લોકો કોને કહેવાય? આત્માને મલિન બનાવતી વૃત્તિઓ આત્મઘાતી છે. આ બધું ઈશ્વરથી સભર ભરેલું છે તેમ ન માનનારા, ત્યાગ ભાવથી ન વર્તનારને લોકો આત્મહન કહે છે. કેટલાક ભાષ્યકારોએ
આત્માનો અર્થ બુદ્ધિ પણ કર્યો છે. બુદ્ધિનાશાત પ્રણશ્યતિ એમ પણ કહેવાયું છે. આગળનો ચોથો મંત્ર જોઈએ. અનેજ દેકમ મનસો જવીયો નૈનદ દેવા આપનુવન પૂર્વમર્ષત તદ્ધાવતો અન્યાન અત્યેથી તિષ્ઠત તસ્મિન્નપો માતરિસ્વા દદાતિ. આ આત્મતત્વ અનેજત, જરાય હલનચલન ન કરવાવાળું, સ્થિર અચલ છે. મનસો જવીયો, મનથી પણ વધારે વેગવાળું છે. નૈનદ દેવા આપનું વન પૂર્વમર્ષત, દેવો એને પહોંચી શકતા નથી, પણ તેને દેવોને ક્યારનાએ પકડી પાડ્યા છે. તદ્ધાવતો અન્યાન અત્યેતિ તિષ્ઠત, બીજા બધા દોડનારાઓને તે સ્થિર ઊભું રહીને તિષ્ઠત પણ અતિક્રમી જાય છે, કે પાછળ પાડી દે છે. તસ્મિન નપો માતરિશ્વા દધાતિ, તેની અંદર પ્રાણનો પ્રભુ પાણીડાની પ્રતિષ્ઠા કરે છે. આ આત્મતત્વ કેવું છે? એક એવું કે જે હલનચલન કરતું નથી, અચલ છે, સ્થિર છે, છતાંય મનથી વધારે વેગવાળું છે. દેવો તેને પહોંચી શકતા નથી. ઊભું રહેવા છતાંય તે દોડી રહેલા બીજાઓને તે વટાવી જાય છે. અહીં છેલ્લા ચરણમાં માતરિશ્વા શબ્દ વપરાયેલ છે. શ્રી અરવિંદ સમજાવે છે કે વેદમાં એ વાયુદેવનું એક નામ છે, અને પ્રાણ શક્તિમાં જે દિવ્ય તત્વ છે તેના પર્યાય તરીકે વપરાય છે. બીજો શબ્દ છે અપહ, જેનો અર્થ પાણીડા એમ કરવામાં આવે છે, અન્યથા સપ્તસ્તોત્ર એમ કરવામાં આવે છે, જે વૈદિક પ્રતીકો છે. શ્રી અરવિંદ સમજાવે છે કે વિશ્વના 7 મૂળ તત્વો અને તેમની પ્રવૃત્તિઓના તે સૂચક છે. આ 7માં 3 અધોભુવનના મન, પ્રાણ અને દેહ, તથા ઉર્ધ્વ ભુવનના 4 સત, ચિત્ત, તપસ અને આનંદ. આ 7 શક્તિઓને વૈદિક ઋષિઓએ આપ કહ્યા છે. એટલે પાર્થિવ તત્વમાં રહેલ વૈશ્વિક પ્રાણ માતરિશ્વા ચેતનાની આ સપ્ત શ્રેણીઓની સંસ્થાપના કરે છે, તેની પ્રતિષ્ઠા કરે છે. પાણી એ સર્જનનું પ્રતીક છે એમ પણ માનવામાં આવે છે. આ મંત્રમાં સ્થિતિ અને ગતિની મુખ્ય વાત છે. આ આત્મતત્વ સદાય સ્થિર ને અચલ છે. તેની ચારે તરફ પરિવર્તનશીલ જગતની ગતિ છે, અને જ્યાં જ્યાં ગતિ હોય છે ત્યાં ત્યાં તેના કેન્દ્રમાં સ્થિરતા બહુ જરૂરી હોય છે. એક નાનું દ્રષ્ટાંત લઈએ કે 4 પૈડાવાળી મોટર કાર લો. તેના પૈડા ભલે ફરતા હોય, પણ તેના કેન્દ્રમાં રહેલી ધરી સ્થિર છે, અને આ ધરી સ્થિર છે માટે જ પૈડા ફરી શકે છે. સ્થિતિમાંથી જ ગતિ આવે છે. ગતિ કોઈ સ્થિર શક્તિની અપેક્ષા રાખે છે. ટૂંકમાં જગતની જે ગતિ છે તે એક સ્થિર આત્મતત્વમાં જ સંભવી શકે એમ છે, એમ ઋષિ આપણને સમજાવે છે. આગળનો મંત્ર 5 જોઈએ. તદે જતી તન્ને જતી તદ દૂરે તદ અંતિકે તદ અંતરસ્ય સર્વસ્ય તદુ સર્વસ્યાસ્ય બાહ્યત. ઋષિ કહે છે તદ એ જતી, તે આત્મતત્વ હાલે છે, ચાલે છે. તદ ન એ જતી, તે હલનચલન કરતું નથી. તદ દૂરે, તે દૂર છે. તદ ઉ અંતિકે, તે પાસે પણ છે. તદ અંતરસ્ય સર્વસ્ય, તે બધાની અંદર છે. તદ ઉ સર્વસ્યાસ્ય બાહ્યત, એ બધાની બહાર પણ છે. જો જેટલા મહાવાક્યો છે તે બધા દેખાતા બહુ સરળ હોય છે, પરંતુ તે બહુ જ ગહન હોય છે.
એનું રહસ્ય પામવા માટે ઘણીવાર પેરાડોક્સિકલ લેંગ્વેજ, વિરોધાભાસી શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આ આત્મતત્વની વાતમાં આમ જ કહ્યું કે તે પાસે છે, તે દૂર છે, તે સૌની અંદર છે, તેમજ બહાર પણ છે. આ એકમેવ અદ્વિતીય આત્મતત્વ પૂર્ણ છે. આ પૂર્ણતાનું ગણિત જો સમજાય તો આ મંત્ર સમજાશે. કારણ શું કે પૂર્ણતાની અંદર બધા જ ગુણો સમાવેશ થયેલો હોય છે. આ આત્મતત્વ બહુ પાસે છે, કેમ કે એના વગર આપણું અસ્તિત્વ નથી. અને દૂર પણ છે, કારણ કે કેટલાય જન્મોથી આપણે એને શોધી રહ્યા છીએ. તે ચાલે છે અને નથી પણ ચાલતું. આપણે આગળના મંત્રમાં કારના પૈડાઓની અને તેના સેન્ટરમાં રહેલી સ્થિર ધરીની વાત કરી હતી. હવે તમે જો કાર લઈને 10-15 કિલોમીટરની મુસાફરી કરો છો તો શું થશે કે પૈડાઓની તો યાત્રા થશે, બરાબર, પણ સાથે સાથે સ્થિર રહેલી ધરીની પણ 10-15 કિલોમીટર યાત્રા થશે. પછી ભલે ને તે સ્થિર હોય. એટલે આ સંદર્ભમાં વિચારશો તો ઋષિની વાત સમજાશે કે તે આત્મતત્વ ચાલતું નથી અને ચાલે પણ છે, પાસે છે અને દૂર પણ છે, આપણી અંદર પણ છે અને બહાર પણ છે, કારણ કે તે પૂર્ણ છે. આગળનો મંત્ર 6 જોઈએ. યસ્તુ સર્વાણી ભૂતાની આત્મન્યેવાનુપશ્યતિ સર્વભૂતેષુ ચ આત્માનમ તતો ન વિજિગુપ્સતે. જે મનુષ્ય સર્વભૂત માત્રમાં કે સર્વજીવ માત્રમાં નિરંતર આત્માને જુએ છે અને આત્મામાં સર્વ પદાર્થોને કે જીવોને જુએ છે, તતો ન વિજિગુપ્સતે. તે મનુષ્ય કસાયની ધૃણા કરતો નથી કે જુગુપ્સા કરતો નથી. સર્વમાં એક અને એકમાં સર્વ એવી સકલતાની આ વાત અહીંયા કરવામાં આવી છે. આગળનો મંત્ર 7 પણ આપણે સાથે સાથે લઈ લઈએ. યસ્મિન સર્વાણી ભૂતાની આત્મૈવા ભૂદ વિજાનતઃ તત્ર કો મોહ ક શોક એકત્વમ અનુપશ્યતઃ. જે સ્થિતિમાં સર્વ જીવો કે પદાર્થો એકમાત્ર આત્મ સ્વરૂપ થઈ ગયા છે, તે સ્થિતિમાં એકતા જોનારને કયો મોહ, કયો શોક રહે? અર્થાત શોક મોહ રહિત થઈ આનંદપૂર્ણ થઈ જાય છે. આવી જે સ્થિતિ છે તે પરમ સ્થિતિ છે, તે એકત્વ છે. અને એકત્વ હોય તો કોણ કોની ધૃણા કરે? આ મંત્રમાં એકત્વ અને બહુત્વની વાત કરી છે. જ્ઞાનની અંદર આત્મા જ પોતે સર્વભૂતરૂપ, સર્વજીવરૂપ બનેલો છે અને સર્વભૂતોમાં તે આત્માને જુએ છે. પરમાત્મા એક છે, પણ તેના ફોર્મેશન્સ અનેક છે. બ્રહ્મન એકરૂપ હોય, વિશ્વની અંદર રહેલા અનેક ચૈતસિક કેન્દ્રોમાં તે પોતે પોતાની જાતને જોઈ શકે છે. મંત્રના ઋષિ કહે છે કે સર્વત્ર આત્માની એકતાને જોનારને કોઈ મોહ કે કોઈ શોક રહેતો નથી. તત્ર કો મોહ ક શોક. આગળનો મંત્ર 8 જોઈએ. હું સંધિ છોડીને વાંચું છું તો તમને સમજવામાં સરળતા રહેશે. સપર્યગાત શુક્રમ અકાયમ અવ્રણમ અસ્નાવીરમ શુદ્ધમ અપાપવિદ્ધમ કવિ મનીષી પરિભૂ સ્વયંભૂ યાથા તથ્યતો અર્થાન વ્યદધાત શાશ્વતીભ્ય સમાભ્ય. જો ઋષિ શું કહે છે? સપર્યગાત. સ એટલે તે પરમ પુરુષ, સુપ્રીમ બિઈંગ. પર્યગાત એટલે બધી બાજુ ફરી વળેલો, ચારે તરફ સભર ભરેલો. તો તે કેવો છે? તો કહે શુક્રમ, તેજસ્વી છે, તેજોમય છે. અકાયમ, કાયા રહિત,
નિરાકાર છે. અવ્રણમ અક્ષત અતૂટ છે. અસ્નાવીરમ સ્નાયુ દેહ ગુણોથી અર્લિપ્ત છે. શુદ્ધમ શુદ્ધ છે. અપાપ વિદ્ધમ નિષ્પાપ છે. આગળ ઋષિ કહે છે, કવિ મનીષી પરિભૂ સ્વયંભૂ. કવિ એટલે સર્વનું દર્શન કરે તેવો દ્રષ્ટા. મનીષી એટલે વિચારક, નિયમોને ઘડનાર. પરિભૂ એટલે સર્વવ્યાપી. સ્વયંભૂ એટલે સ્વયં પેદા થનાર. તો આવા પુરુષે શું કર્યું છે? યાથા તથ્યતો અર્થાન, જે વસ્તુઓ જે પ્રમાણે જેવી હોવી જોઈએ તે પ્રમાણે વ્યદધાત એટલે ગોઠવી છે, વ્યવસ્થિત રૂપ આપ્યું છે. ક્યારથી? તો કહે શાશ્વતીભ્ય સમાભ્ય, શાશ્વત કાળથી કે અનંત કાળથી. એટલે ઈશ્વરે કે તે પરમ પુરુષે અનંત કાળથી જગતમાં જે કરવાનું છે તેની વ્યવસ્થિત રીતે પહેલેથી જ રચના કરી આપેલી છે. જો જગતમાં પહેલાં જળ તત્વ હતું, ત્યારે તેમાં પહેલાં વનસ્પતિ સૃષ્ટિની રચના કરી, પછી પ્રાણી સૃષ્ટિની રચના કરી, પછી મનુષ્ય સૃષ્ટિની રચના કરી. હજુ પણ આગળ દેવ મનુષ્ય કે અતિમનસ સૃષ્ટિ પણ આવશે, તેની પણ રચના પ્રભુએ કરેલી જ છે. શ્રી અરવિંદે આ જ બાબતે તેમના સાવિત્રી મહાકાવ્યના બુક 6 કેન્ટો 2માં બહુ સરસ વાત કરી છે. શ્રી અરવિંદ લખે છે, ધીસ વર્લ્ડ વોઝ નોટ બિલ્ડ વિથ રેન્ડમ બ્રિક્સ ઓફ ચાન્સ. આ જગત આમ તેમ ઈંટો ગોઠવીને ભગવાને નથી બનાવી. એ બ્લાઇન્ડ ગોડ ઇઝ નોટ ડેસ્ટિનીઝ આર્કિટેક્ટ. કોઈ અંધદેવ આ નિયતિનો શિલ્પકાર નથી, એનો આર્કિટેક્ટ નથી. એ કોન્શિયસ પાવર હેઝ ડ્રોન ધી પ્લાન ઓફ લાઈફ. એ સુપ્રીમ બિઈંગે, એ કોન્શિયસ પાવરે આ જગતનો નકશો તૈયાર કર્યો છે. દેર ઇઝ અ મિનિંગ ઇન ઈચ કર્વ એન્ડ લાઇન. જીવનના દરેકે દરેક વળાંકો મહત્ત્વના છે. કહેવાનું તાત્પર્ય એ છે કે દરેકે દરેક વસ્તુઓ અર્થસભર રીતે વ્યવસ્થિત રીતે પરમાત્માએ ગોઠવેલ છે. શ્રી અરવિંદ આગળ સાવિત્રી મહાકાવ્યમાં જ બુક 10માં પણ લખે છે, ડ્રીમ નોટ ટુ ચેન્જ ધી વર્લ્ડ દેટ ગોડ હેઝ પ્લાન. એટલે ઈશ્વરે શાશ્વત કાળથી જે સઘળી વ્યવસ્થા કરેલી છે, એટલે એને બદલવાનું સ્વપ્ને પણ વિચારવું જોઈએ નહીં. હવે આગળ જોઈએ. હવે પછીના 6 મંત્રોમાં 3 મંત્રોના 2 સ્તબકો છે. પહેલા 3 મંત્રો વિદ્યા અને અવિદ્યાને લગતા છે, જ્યારે પછીના 3 મંત્રો સંભૂતિ અને અસંભૂતિને લગતા છે. પહેલા વિદ્યા અને અવિદ્યાના મંત્રો આપણે જોઈએ. મંત્ર 9, અંધમ તમઃ પ્રવિશંતિ એ અવિદ્યામુપાસતે તતો ભૂય ઇવ તે તમો યઉ વિદ્યાયામ રતાઃ. જેઓ અવિદ્યાને ઉપાસે છે તેઓ ગાઢ અંધકારમાં પ્રવેશે છે. અંધમ તમ પ્રવિશંતિ. પરંતુ જેઓ કેવળ વિદ્યાની ઉપાસના કરે છે, તેમાં જ રમમાણ રહે છે, તેઓ તો તેનાથી પણ વધારે અંધકારમાં પ્રવેશે છે. અવિદ્યા એટલે અજ્ઞાન, બહુત્વનું જ્ઞાન. વિદ્યા એટલે જ્ઞાન, એકત્વનું જ્ઞાન. શ્રી અરવિંદ કહે છે કે બહુત્વને એટલે કે અવિદ્યાને જેઓ સેવે છે તેઓ એકતાથી દૂર રહીને પ્રારંભ કરે છે, પરિણામે અજ્ઞાનના અંધ તમસમાં પ્રવેશ કરે છે. પરંતુ જેઓ એકતાના એટલે કે વિદ્યાના સિદ્ધાંતને વિવેક વિના સેવે છે અને બ્રહ્મની સમગ્રતાને પોતાનાથી વેગળી રાખે છે, તે જાણે કે વધારે ગાઢ અંધકારમાં પ્રવેશે છે. કેવળ વિદ્યા એટલે કે એકત્વની સ્થિતિમાં મનુષ્ય સમાધિમાં ઉતરી જાય,
ત્યારે જગતને જોનારું મન રહેતું નથી, તેથી જગત જોઈ શકાતું નથી. પરંતુ આપણું અસ્તિત્વ તો જગતમાં રહેલું છે, એટલે આપણે આપણી જાતનો જ નકાર થાય છે આમાં. એટલે આ સ્થિતિ તો અવિદ્યા કરતાં પણ વધારે અંધકારની સ્થિતિ છે. આગળનો મંત્ર 10 જોઈએ. અન્ય દેવાહુ વિદ્યયા અન્યદાહુરવિદ્યયા ઇતિ શુશ્રુમ ધીરાણામ યેનસ્તત વિચચક્ષિરે. વિદ્યા દ્વારા જે પ્રાપ્ત થાય છે તે અલગ પ્રકારનું છે. તેવી જ રીતે અવિદ્યા દ્વારા જે પ્રાપ્ત થાય છે તે એક અલગ પ્રકારનું છે. જેમણે અમને તે તત્ બ્રહ્મનનું દર્શન કરાવ્યું છે, વિચચક્ષિરે વિગતવાર સમજાવ્યું છે. ઇતિ શુશ્રુમ ધીરાણામ, અમે તે ધીર પુરુષો પાસેથી આ સાંભળ્યું છે. વિદ્યા અને અવિદ્યા બંને એકબીજાના પૂરક છે. બ્રહ્મન બંનેની અંદર સમ છે, બંનેમાં સરખી રીતે રહેલો છે. તે પોતાના આવિર્ભાવમાં બંનેનો સમાવેશ કરે છે. અવિદ્યા એ અભિવ્યક્તિ છે, તેની અંદર અનેકતા છે. શ્રી અરવિંદ કહે છે કે અનેકતાને પોતાની અંદર રહેલ એકતાનું ભાન થવું જોઈએ. તેવી જ રીતે પરમ તત્વ જે છે તે એક સ્વરૂપે છે, પણ વિશ્વની અંદર તે અનેક રૂપે બની રહ્યો છે. એટલે બહુત્વનો નકાર કરવો એ પણ અજ્ઞાન છે. વિદ્યા અને અવિદ્યા બંનેની ઉપયોગિતા છે, બંનેને જાણવા જરૂરી છે. એટલે મંત્રના અંતિમ ચરણમાં કહેવાયું કે અમે આ ધીર પુરુષો પાસેથી સાંભળ્યું છે, અમને તેઓએ તેનું દર્શન કરાવ્યું છે. આગળનો મંત્ર 11 આપણે જોઈએ. વિદ્યામ ચ અવિદ્યામ ચ યસ્તદ વેદો ઉભયમ સહ અવિદ્યયા મૃત્યુમ તીર્ત્વા વિદ્યયા અમૃતમ અશ્નુતે. જે મનુષ્ય વિદ્યા અને અવિદ્યા બંનેની સાથે તે આત્મતત્વ કે તે બ્રહ્મનને જાણે છે, તે અવિદ્યયા મૃત્યુમ તીર્થવા અવિદ્યાથી મૃત્યુને તરી જાય છે, અને વિદ્યયા અમૃતમ અશ્નુતે વિદ્યા દ્વારા અમૃતનો આનંદ ભોગવે છે. અશ્નુતે એટલે ભોગવવું, માણવું. શ્રી અરવિંદ કહે છે કે સત્ય જ્ઞાન તો તે જ છે જે બ્રહ્મનને એની સમગ્રતામાં જુએ, વિદ્યા અને અવિદ્યા બંનેની સાથે તેને જાણે. મંત્રના આગળના ચરણમાં ઋષિ કહે છે અવિદ્યયા મૃત્યુમ તીર્થવા, અવિદ્યાની ઉપાસનાથી મૃત્યુને તરી જઈશું. તો મૃત્યુને તરી જવું એટલે શું? એટલે મૃત્યુના ભયથી મુક્ત થવું, જન્મો જન્મના ફેરાઓમાંથી મુક્તિ મેળવવી, મોક્ષ પ્રાપ્ત થવું. આ મૃત્યુની વાત આવી એટલે મને એક નાની રમૂજી વાર્તા યાદ આવે છે. આપણે બધા ઘણીવાર જિંદગીથી કંટાળીને કહેતા હોઈએ છીએ કે હવે તો મોત આવે તો સારું, પણ ખરેખર મૃત્યુ સામે આવી જાય તો શું થાય? એની એક કાલ્પનિક વાત છે જે તમને સંભળાવું. થોડુંક વિષયાંતર થશે, પણ જે કોઈ આ બધું સાંભળતા સાંભળતા તંદ્રામાં આવી ગયું હશે કે જરા ઝોકે ચડી ગયું હશે તો પાછું કોન્શિયસ થઈ જશે. વાત જાણે એમ છે કે પહેલાંના જમાનામાં એક ડોશીમા હતા. જંગલમાંથી લાકડા કાપી ગામમાં તેને વેચી ને ગુજરાન ચલાવતા હતા. જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ તેમના અંગો શિથિલ થવા લાગ્યા. વૃદ્ધત્વને લીધે કામ કરવું તેમને કઠિન લાગવા માંડ્યું. હવે એકવાર એવું બન્યું કે ડોશીમાં કંટાળ્યા હશે કે થાક્યા હશે, એટલે એમનાથી મોટેથી એવું બોલાઈ ગયું કે હે યમરાજ, હવે તો તું ઉપાડી લે તો સારું. શક્ય છે કે તે વખતે તેઓ કલ્પવૃક્ષ જેવા ઈચ્છા પૂર્તિ કરે તેવા વૃક્ષ પાસેથી પસાર થતા હશે. એટલે જેવું તેમને કહ્યું કે હે યમરાજ, હવે તો તું ઉપાડી લે તો સારું, ને તુરંત જ યમરાજ
પાડા પર બેસીને હાજર થઈ ગયા. બોલ્યા, ચાલો ડોશીમાં. હા, ડોશીમાં તો સાક્ષાત યમરાજને જોઈને ખૂબ ભય પામી ગયા. મરવું તો હતું જ નહીં, પણ આ તો બોલાઈ ગયું, એટલે હવે શું કરે? પહેલાં તો ભયમાં ને ભયમાં બહાના કાઢવા લાગ્યા. હજુ તો છોકરા મોટા કરવાના છે ને આ છે ને પેલું છે. પણ યમરાજ જરા પણ માયના નહીં. એટલે ડોશીમાએ વિચાર્યું કે કંઈક જુગાડ કરવો પડશે. એટલે થોડી વાર વિચાર કરીને ડોશીમાએ યમરાજને કહ્યું કે હે યમરાજ, વૃદ્ધાવસ્થાને લીધે મારા અંગો શિથિલ થઈ ગયા છે. આ મારા માથા ઉપર મેં જે લાકડાનો ભારો ઉપાડ્યો છે તેનો ભાર હવે મારાથી સહન થતો નથી. એટલે મેં તો કહ્યું કે હે યમરાજ, હવે તો તું ઉપાડી લે. તે મને નહીં, પણ આ મારા માથા પર મૂકેલા લાકડાનો ભારો જે છે તેને તું ઉપાડી લે. ડોશીમાનો જુગાડ કામ કરી ગયો. યમરાજ અલોપ થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે મૃત્યુ આવે તો કોઈને મરવું પસંદ નથી. મંત્રના ચોથા ચરણ ઉપર આવીએ. ઋષિ કહે છે કે વિદ્યા અમૃતમ આશ્નુતે. વિદ્યા દ્વારા અમૃતનો આનંદ ભોગવ. અમૃત મેળવવું એટલે શું? અમર તત્વ મેળવવું એટલે પરમ તત્વ સાથે એક થઈ જવું, પરબ્રહ્મ પુરુષોત્તમને પ્રાપ્ત કરી લેવા. શ્રી અરવિંદ કહે છે કે તે ચેતના જે જન્મ મરણથી મુક્ત છે, આનંદમય છે, ઈશ્વરની ચેતના છે, પરમ પુરુષની સચ્ચિદાનંદની ચેતના છે, તેમાં એકરૂપ થઈ જવું. આગળ જોઈએ મંત્ર 12, 13, 14. હવે પછી સંભૂતિ અને અસંભૂતિના 3 મંત્રો આપણે સાથે લઈ લઈશું. આ મંત્રો અગાઉના વિદ્યા અને અવિદ્યા જેવા જ મંત્રો છે. ત્રણેય મંત્રો તથા તેનું ભાષાંતર જોઈ લઈએ, પછી આપણે થોડું સમજીએ. જો મંત્ર 12. અંધમ તમઃ પ્રવિશન્તિ યે અસંભૂતિમ ઉપાસતે તતો ભૂયૈવ તે તમો ય ઉ સંભૂત્યામ રતાઃ. જે લોકો અસંભૂતિને ઉપાસે છે તેઓ ઘોર અંધકારમાં પ્રવેશે છે. જેઓ સંભૂતિમાં રમમાણ રહે છે તેઓએ તો તેના કરતાં પણ વધુ એવા ગાઢ અંધકારમાં પ્રવેશે છે. અન્ય દેવાહુ સંભવાત અન્યદાહુરસંભવાત ઇતિ શુશ્રુમ ધીરાણામ એનસ્તદ વિચચક્ષિરે. સંભૂતિ દ્વારા જે પરિણામ આવે છે તે જુદા પ્રકારનું છે, અને અસંભૂતિ દ્વારા જે પરિણામ આવે છે તે જુદા પ્રકારનું છે. જેમણે અમારી આગળ તે બ્રહ્મનની વ્યાખ્યા કરી છે તે ધીર જ્ઞાની પુરુષો પાસેથી અમે આવું સાંભળ્યું છે. સંભૂતિમ ચ વિનાશમ ચ યસ્તદ વેદો ઉભયમ સહ વિનાશેન મૃત્યુમ તીર્થવા સંભૂત્યામ અમૃતમ અશ્નુતે. જે મનુષ્ય સંભૂતિ તથા વિનાશ કે અસંભૂતિ બંનેવની સાથે તે બ્રહ્મનને જાણે છે, તે વિનાશથી અસંભૂતિથી મૃત્યુને તરી જઈને સંભૂતિ દ્વારા અમૃતનો આનંદ ભોગવે છે. હવે આપણે થોડું વિગતે જોઈએ. સંભૂતિ એટલે શું? સંભૂતિ એટલે સંભવ, એટલે જન્મમાં આવવું તે. જન્મ અને મૃત્યુની વચ્ચેનું જીવન. અસંભૂતિ એટલે શું? એટલે જન્મરહિત અવસ્થા, જીવનની બહારનું અસ્તિત્વ, મૃત્યુ પછીનું જીવન. મંત્ર 12માં કહ્યું કે જે અસંભૂતિને ઉપાસે છે તે ગાઢ અંધકારમાં પ્રવેશે છે. તો આ અસંભૂતિ એટલે મૃત્યુ પછીનું જીવન આપણે વાત કરી, તે તો અંધકારમાં જ પ્રવેશવાની અવસ્થા છે. પણ સંભૂતિમાં શું થાય? જન્મ અને મૃત્યુ વચ્ચેના જીવનમાં શું થાય? જીવનમાં મનુષ્યની આકાંક્ષાઓ, ઈચ્છાઓ બહુ હોય છે. મનુષ્ય યશ કમાવવા, પદ કે પ્રતિષ્ઠા કમાવવા દોડતો રહેતો હોય છે.
આ પદ અને પ્રતિષ્ઠાથી અહંકાર જન્મે છે. એટલે સંભૂતિની અવસ્થામાં જન્મતો આ અહંકાર વધુ ગાઢ અંધકારમાં લઈ જાય છે. આપણે સંભૂતિ અને અસંભૂતિને એક ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે વૃક્ષ જે છે તે સંભૂતિ વ્યક્ત કરે છે, તે પ્રગટ રૂપ છે. જ્યારે વૃક્ષમાં રહેલ બીજ અસંભૂતિ છે, તે અવ્યક્ત છે, અપ્રગટ રૂપ છે. વૃક્ષમાં બીજ નિહિત છે અને બીજમાં વૃક્ષ નિહિત છે. આદિકવિ નરસિંહ મહેતાએ ગાયું કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. આ સંભૂતિ અને અસંભૂતિ આવી જ અવસ્થાઓ છે. જન્મ, મૃત્યુ, ફરી જન્મ, ફરી મૃત્યુ, એવી આ આખી ઘટમાળ છે. અસંભૂત જીવન સંભૂતિમાં કઈ રીતે પરિણમે? તો કહે જન્મથી. અને ફરી પાછું અસંભૂત કઈ રીતે બને? તો કહે મૃત્યુથી. એટલે આપણે જાણવું જોઈએ કે મૃત્યુ એ અંત નથી, તે તો જીવન મધ્યે બનતી ઘટના માત્ર છે. આવું જ જન્મનું છે. જન્મની સાથે જ મૃત્યુ જોડાયેલું છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે તેમ જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ. જેનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. એટલે મૃત્યુની અનિવાર્યતા જે સમજે છે તેને મૃત્યુનો કોઈ પણ જાતનો ભય રહેતો નથી. વિનાશેન મૃત્યુમ તીર્થવા. મૃત્યુના ભયથી મુક્ત થઈ જવું જે નિવારી શકાય તેમ નથી, તેનો ભય કેવો? કારણ શું કે જે થવાનું છે તે તો થઈને જ રહેવાનું છે, તેને ટાળી શકાવાનું નથી, તે અનિવાર્ય છે. મંત્રના ચોથા ચરણમાં સંભૂતિ દ્વારા અમૃતના આનંદને ભોગવવાની વાત છે. અવિનાશી પુરુષોત્તમને પ્રાપ્ત કરી લેવાની વાત છે. અગાઉના વિદ્યા અને અવિદ્યાના મંત્રોમાં વિદ્યા દ્વારા, જ્ઞાન દ્વારા અમૃતના આનંદને ભોગવવાની વાત છે, જ્યારે અહીં આખી રિવર્સ વાત કરી છે. અહીં અજ્ઞાન દ્વારા, સંભૂતિ દ્વારા અમૃતનો આનંદ ભોગવવાની વાત છે. સંભૂતિ દ્વારા કેમ? એમ આપણને પ્રશ્ન થાય. તો આપણે આગળ જોયું તેમ સંભૂતિ એટલે જન્મ અને મૃત્યુ વચ્ચેનું જીવન. એટલે વિશ્વના આ જીવનની અંદર તપસ્યા, તપ શક્ય છે, પ્રગતિ શક્ય છે. મૃત્યુ પછી કોઈ પ્રગતિ શક્ય નથી. એટલે અહીં આ જીવનમાં જ અમૃતત્વ પ્રાપ્ત કરી શકાય છે. ઋષિ આગળ કહે છે કે સંભૂતિ અને અસંભૂતિને સાથે રાખીને તે બ્રહ્મનને જાણવું જોઈએ. આગળનો મંત્ર 15 જોઈએ. હવે પછી ઉપાસનાના 4 મંત્રો છે જે 2 ભાગમાં છે. પહેલા 2 મંત્રો પોષણની સ્તુતિના છે. પોષણ એટલે પોષણ આપનાર દેવ, સૂર્યદેવની સ્તુતિ છે. જ્યારે છેલ્લા 2 મંત્રો અગ્નિની સ્તુતિના છે. શ્રી અરવિંદ કહે છે કે સૂર્ય પરમ સત્યનો અને સત્યના પ્રકાશનો પ્રતિનિધિ છે, જ્યારે બીજો જે અગ્નિ છે એ માનવ કર્મને ઊંચે ચડાવનારી દૈવી સંકલ્પ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. મંત્ર 15ની સ્તુતિ જોઈએ. મંત્ર 15 પણ ખૂબ પ્રખ્યાત મંત્ર છે. હિરણમયેન પાત્રેણ સત્યસ્યાપિહિતમ મુખમ તત્વમ પૂષન અપાવૃણુ સત્યધર્માય દ્રષ્ટયે. હિરણમયેન પાત્રેણ એટલે સોનેરી ઢાંકણ વડે, સત્યસ્યા અપિહિતમ મુખમ, સત્યનું મુખ અપિહિતમ ઢંકાયેલું છે. તત્વમ પૂષણ અપાવૃણુ, હે પૂષણ, હે સૂર્ય, તું તેને અપાવૃણુ ઉઘાડી આપ, ખસેડી આપ. તેથી શું થાય? સત્ય ધર્માય દ્રષ્ટય, જેથી સત્યના ધર્મનું અમને દર્શન થાય, સત્ય જોનારી દ્રષ્ટિ અમને પ્રાપ્ત થાય. કેવી સુંદર સ્તુતિ ઋષિએ કરી છે.
કે સોનેરી ઢાંકણ વડે સત્યનું મુખ ઢંકાયેલું છે. એ સૂર્યદેવ, તમે એને આઘું ખસેડી લો, જેથી સત્ય ધર્મનું અમને દર્શન થાય. આ તો થઈ વર્ષો પહેલાંની ઋષિની પ્રાર્થના કે સ્તુતિ. આ સંદર્ભે આશ્રમમાં બનેલી ઘટનાની આપણે વાત કરીએ. ઘટના બની 29મી ફેબ્રુઆરી 1956ના રોજ. તે દિવસે શ્રી માતાજી સાધકોને સમૂહ ધ્યાન કરાવતા હતા. ત્યારે જે થયું તેની વાત શ્રી માએ કરી છે. એમના શબ્દોનું ગુજરાતી ભાષાંતર હું અક્ષરશઃ વાંચું છું. આજે સાંજે પ્રભુની હાજરી મૂર્ત અને સ્થૂળ રૂપે તમારી વચ્ચે મોજૂદ હતી. મારું એટલે કે માતાજીનું સ્વરૂપ સચેતન સોનાનું બનેલું હતું અને હું ખૂબ જ વિરાટ અને મહાકાય સોનાના દ્વાર પાસે આવીને ઊભી હતી. એ સુવર્ણ દ્વાર જગતને પરમાત્માથી અલગ પાડી રહ્યું હતું. એ દ્વાર ઉપર દ્રષ્ટિ કરતાં જ ચેતનાની માત્ર એક ગતિમાં મને ખ્યાલ આવી ગયો અને મેં સંકલ્પ કર્યો કે હવે સમય પાકી ગયો છે અને મારા બંને હાથ વડે એક પ્રચંડ સોનાનો હથોડો ઊંચકીને મેં એ સુવર્ણ દ્વાર ઉપર પ્રહાર કર્યો. એક જ પ્રહાર, અને એ દ્વારના ટુકડે ટુકડા થઈ ગયા. પછી અતિમાનસિક પ્રકાશ, શક્તિ અને ચેતનાનો અસ્ખલિત પ્રવાહ પૃથ્વી ઉપર રેલાઈ રહ્યો. શ્રી માએ કહ્યું હતું કે આ ફક્ત સાક્ષાત્કાર કે અનુભૂતિ ન હતી, આ એક કાર્ય હતું. તમે જોશો કે ઉપનિષદકાર ઋષિની જે પ્રાર્થના હતી, સોનેરી ઢાંકણથી સત્યનું મુખ ઢંકાયેલું છે. શ્રી માના આ કાર્યની ઘટનામાં પણ શ્રી મા સોનેરી દ્વાર પાસે આવીને ઊભા હતા, જે જગત અને પરમાત્માને અલગ પાડતું હતું. મંત્રમાં આગળ કહ્યું તેમ તત્વમ પૂષણ અપાવૃણું, હે પૂષણ, તું આ ઢાંકણને ઉઘાડી આપ. શ્રી માના આ કાર્યમાં પણ શ્રી માએ સોનાનો હથોડો ઊંચકી ને સોનેરી દ્વાર ઉપર પ્રહાર કર્યો અને અતિમાનસિક પ્રકાશ પૃથ્વી ઉપર રેલાયો. આ રીતે ઋષિએ વર્ષો પહેલાં કરેલી પ્રાર્થના કે સ્તુતિ 29મી ફેબ્રુઆરી 1956ના રોજ સાકાર થઈ. જુઓ, બ્રહ્માંડની અંદર 2 જગતો આવેલા છે. એક નીચે આવેલું મન, પ્રાણ અને શરીરનું જગત, અને બીજું ઉપર આવેલું પરમ જ્ઞાનનું જગત. આ બંને જગત અધિમનસના ઢાંકણ વડે બંધ કરી દેવામાં આવ્યા હતા. શ્રી માએ 1956ના આ કાર્યથી આ ઢાંકણને દૂર કરી દીધું. એટલે શું થયું કે બ્રહ્માંડના ગોળાના જે 2 ભાગ છે, પરાર્ધ અને અપરાર્ધ, એ બંને વચ્ચે આપલે શક્ય બની. ઉપરની શક્તિનું અવતરણ થઈ શક્યું. ઉપર રહેલ પરમ તત્વ સીધે સીધું અહીં કાર્ય કરતું થયું. આગળનો મંત્ર 16 જોઈએ. પૂષણને કરશે યમ સૂર્ય પ્રાજાપત્ય વ્યૂહ રશ્મિન સમૂહ તેજો યત તે રૂપમ કલ્યાણતમમ તત્તે પશ્યામી યો અસાવસો પુરુષ સો અહમ અસ્મિ. પૂષણ, વિશ્વનું પોષણ કરનાર દેવ, એ કરશે સર્વજ્ઞ ઋષિ. યમ, આ સૃષ્ટિના નિયામક દેવ. પ્રાજાપત્ય, પ્રજાપતિ. વ્યુહ રશ્મિન સમૂહ, તારા કિરણોના વ્યૂહરચના કરી તેને સંકેલી લે. તેજો યત તે રૂપમ કલ્યાણતમમ, તારું જે તેજ છે, જે પરમ કલ્યાણમય રૂપ છે, તત્તે પશ્યામી, તે હું જોઉં. ય અસો, ત્યાં જે છે તે અસો પુરુષ, પરમ પુરુષ. સો અહમ અસ્મિ, તે હું છું. ઋષિ કહે છે કે હે પૂષણ, હે સર્વજ્ઞ ઋષિ, હે જગત નિયંતા યમ, હે સૂર્ય, હે પ્રજાપતિ, તમારા કિરણોને સંકેલી લો, જેથી કરીને તમારું તે તેજ છે
જે પરમ કલ્યાણમય રૂપ છે તે હું જોઉં. ત્યાં જે છે તે પરમ પુરુષ તે હું જ છું. જો શ્રીમદ ભગવદ્ ગીતાના 11મા અધ્યાયમાં પણ શ્રી કૃષ્ણ પરમાત્માનું વિશ્વરૂપનું દર્શન કરીને અર્જુન ભયભીત થઈ જાય છે. એટલે અંતે તે કહે છે કે હે પ્રભુ, આ તમારું કાળ સ્વરૂપ સંકેલી લો. મને તો તમારું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જે છે તે જ બતાવો. શ્રી અરવિંદના ગાયત્રી મંત્રમાં પણ વરમ રૂપમ કહ્યું છે. આ પરમ કલ્યાણમય રૂપની વાત શ્રી અરવિંદે તેમના મહાકાવ્ય સાવિત્રીમાં બુક 11માં કરી છે. સાવિત્રી ઉર્ધ્વના જગતોમાં જાય છે ત્યારે જે સ્વરૂપનું તે દર્શન કરે છે તેની વાત કરી છે. શ્રી અરવિંદ લખે છે, ઓલ ગ્રેસ એન્ડ ગ્લોરી and all divinity were here collected in a single form. આ સ્વરૂપ કેવું છે? તો કહે કે આ એક સ્વરૂપમાં સર્વ ચારુતા, સર્વ ભવ્યતા, સર્વ દિવ્યતા તેમાં ભેગા થયા છે. આવું આ પરમ તત્વનું સ્વરૂપ છે જેને ઋષિ જોવા માગે છે. ઈશ્વર જે સર્વ રૂપોમાં નિવાસ કરે છે તે ખરેખર તો એક જ છે. તે જ કવિ છે, તે જ મનીષી છે, તે જ સ્વયંભૂ પરિભૂ છે. તેને જ આપણે સૂર્ય, યમ, પ્રજાપત્ય એવા અનેક નામે વર્ણવીએ છીએ. એવો જે પુસન દેવ છે તે જ હું છું. સો અહમ અસ્મિ. આ પરમ જ્ઞાન શું છે તે ઋષિએ આ મંત્રમાં આપણને બતાવ્યું છે. મંત્ર 17. વાયુ અનિલમ અમૃતમ અથેદમ ભસ્માંતમ શરીરમ ઓમ ક્રતો સ્મર કૃતમ સ્મર ક્રતો સ્મર કૃતમ સ્મર. સર્વ વસ્તુઓમાં જે શ્વાસોશ્વાસ રૂપે વાયુ રહેલો છે તે અનિલમ અમૃતમ, તે પ્રાણ અમર છે. પણ આ શરીરનો અંતો ભસ્માંતમ શરીરમ, ભસ્મમાં આવે છે. તેથી હે ક્રતુ, હે સંકલ્પ શક્તિ, તે જે કર્યું છે તેનું સ્મરણ કર, તે જે કર્યું છે તેનું સ્મરણ કર. વાયુ જેને અન્ય સ્થળે માતરીશ્વા કહેવામાં આવ્યો છે તે વાયુ વિશ્વભરમાં વ્યાપ્ત પ્રાણ શક્તિ છે. શ્રી અરવિંદ કહે છે કે પ્રાણની સ્થિતિમાંથી સંકલ્પ શક્તિ અને પ્રકાશ પ્રગટ થાય છે. આપણી અંદર પ્રાણ તત્વ દેહના પડ્યા પછી પણ જીવે છે. એ છે અનિલમ અમૃતમ, અમર પ્રાણ. જ્યારે શરીર જે છે તે તો નાશવંત છે, ભસ્મમાં એનો અંત આવી જાય છે. જન્મ અને મૃત્યુ જીવનના બે પાસાઓ છે. આ બંનેની વચ્ચે એક સાતત્યપૂર્ણ વ્યવહાર થાય તે માટે ઉપનિષદકાર ક્રતુને, એક સંકલ્પ શક્તિને આહ્વાન કરીને કહે છે કે જે કર્યું હતું તેનું સ્મરણ કર, તે કરેલા કર્મોનું સ્મરણ કર, અને હવે જે આગળ કરવાનું છે તેને પણ તું યાદ કર. હવે આપણે ઉપનિષદના અંતિમ મંત્ર ઉપર આવીએ. આ મંત્ર મને બહુ પ્રિય છે. મંત્ર 18. અગ્નેનય સુપથારાય અસ્માન વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન યુયોધ્યસ્મત જુહુરાણ મેનો ભૂયિષ્ટામ તે નમ ઉક્તિમ વિધેમ. ઋષિ કહે છે, અગ્નેનય સુપથારાય અસ્મા, હે અગ્નિદેવ, અમને તમે સન્માર્ગે પરમ સમૃદ્ધિ તરફ, પરમ સુખ પ્રત્યે લઈ જાઓ કે દોરી જાઓ. વિશ્વાની દેવ વયુનાની વિદ્વાન. વિશ્વાની એટલે સર્વ, વયુનાની એટલે પ્રગટ થયેલ દરેક વસ્તુને જાણનાર કે કર્મોની ગતિને જાણનાર. યુયોધી અસ્મત જોરામ એન. યુયોધી એટલે દૂર કરી દો, એનહ એટલે પાપ, અને જોરાણમ એટલે વાંકું ચૂકું, અવળે માર્ગે લઈ જતું. એટલે હે સર્વ કર્મોની ગતિને જાણનાર દેવ, અવળે માર્ગે લઈ જનાર પાપ કર્મને અમારામાંથી દૂર કરી દો
અમારામાંથી હાંકી કાઢો. છેલ્લા ચરણમાં કહે છે ભૂયિષ્ટામ તે નમ ઉક્તિમ વિધેય. ભૂયિષ્ટામ એટલે ફરી ફરીને વારંવાર નમ ઉક્તિમ વિધેયમ, અમે તમને નમસ્કાર કરીએ છીએ. આ મંત્રમાં અગ્નિદેવને આપણા સૌને સન્માર્ગે લઈ જવાની પ્રાર્થના છે. અવળે માર્ગે લઈ જતા પાપને દૂર કરવાની પ્રાર્થના છે. એટલે ઋષિ વારંવાર ફરી ફરીને નમસ્કાર કરે છે. થોડું અગ્નિ વિશે પણ આપણે સમજી લઈએ. અગ્નિનો રસ્તો હંમેશા ઉર્ધ્વગામી હોય છે. અગ્નિની જ્વાળાઓ હંમેશા ઉર્ધ્વમાં જતી હોય છે. એટલે જો ઉર્ધ્વગામી અભિપ્સા રાખે છે તેમને માટે અગ્નિ એક પ્રતીક છે. જેઓ તપસ્યા કરે છે, તપ કરે છે, તેઓને આંતર અગ્નિમાંથી પસાર થવું પડે છે. અગ્નિ શું કરે છે? અગ્નિ અશુદ્ધિઓને દૂર કરે છે, તેને બાળે છે અને શુદ્ધતાને બચાવે છે. અગ્નિ એ પવિત્રતાનું પ્રતીક છે. એટલે જ તે પારસીઓની 11મીમાં હોય છે, ઋષિઓના યજ્ઞ હવનમાં હોય છે, મંદિરમાં પ્રગટેલા દીવાઓમાં હોય છે. શ્રી અરવિંદ કહે છે કે અગ્નિ એ માનવ કર્મને વિશુદ્ધ કરનારી અને પૂર્ણતાએ પહોંચાડનારી સંકલ્પ શક્તિ છે. આ અગ્નિની ઋષિ પ્રાર્થના કરે છે કે હે અગ્નિ, તું અમને સન્માર્ગે લઈ જા. કારણ શું કે આપણી તમામ વૃત્તિઓ, દરેકે દરેક ઈચ્છાઓ, પ્રત્યેક આદતો આપણી પ્રકૃતિને અસદમાર્ગે લઈ જતી હોય છે. એટલે સદમાર્ગે જવા માટે મનુષ્યને ઈશ્વરની સહાયતાની જરૂર પડે જ છે. હમણાં થોડા દિવસ પહેલાં હું એક હિન્દી ભાષ્યકારને વાંચતો હતો. ત્યારે આ જ સંદર્ભમાં તેમણે બહુ રમૂજી વાત કરી કે આજ દિન સુધી તમે એવું સાંભળ્યું છે કે દુનિયામાં કોઈએ ઈશ્વરને એવી પ્રાર્થના કરી હોય કે હે પ્રભુ, તું અમને અસદ માર્ગે લઈ જા? તો કહે ના, કેમ કે એમાં ઈશ્વરની સહાયતાની જરૂર જ નથી. અસદ માર્ગે જવામાં તો મનુષ્ય પૂરતો સમર્થ છે, પૂરતો સક્ષમ છે. આગળ ભાષ્યકાર પાછા કહે છે કે આમાં તો એવું છે કે ભગવાનને પણ જો અસદ માર્ગે જવું હોય તો મનુષ્ય લઈ જાય એટલો સમર્થ છે. પ્રભુ તમે ચિંતા ના કરો, કંઈ પણ બાધા વિઘ્ન કે કંઈ પણ અંતરાય આવશે તો હમ હે નિપટ લેંગે. એટલે અસદ માર્ગે ચાલવામાં મનુષ્ય સમર્થ છે, પણ સદમાર્ગે જવું હોય તો, સન્માર્ગે જવું હોય તો, ત્યારે સદમાર્ગે જવામાં મનુષ્ય અસહાયતા અનુભવે છે, અસમર્થતા અનુભવે છે. એટલે આવી અસહાય અવસ્થામાંથી આ પ્રાર્થના ઉત્પન્ન થાય છે કે અગ્નેનય સુપથારાય અસ્માન. એ અગ્નિ, તું અમને સન્માર્ગે લઈ જા. અમારી પ્રગતિને આડે આવતું પ્રતિબંધક એવું જે કોઈ પાપ છે તેને તું અમારામાંથી દૂર કરી દે. અમે તને વારંવાર નમસ્કાર કરીએ છીએ. ભૂયિષ્ટામ તે નમ ઉક્તિમ વિધે. આમ આખા એ ઉપનિષદમાં તમે જોશો તો જણાશે કે ઉપનિષદે પરસ્પર વિરોધી વસ્તુઓનું સમાધાન સાધવાનું કાર્ય કર્યું છે. જેમ કે ઈશ્વર અને જગત, જ્ઞાન અને કર્મ, સ્થિતિ અને ગતિ, વિદ્યા અને અવિદ્યા, સંભૂતિ અને અસંભૂતિ વગેરેનું નિવારણ કરી આપેલ છે. એમનામાં સંવાદિતતા સાધવાનું કામ કરેલ છે. આવું અદ્ભુત દર્શન આપનારા ઈશા ઉપનિષદના ઋષિને આપણે પ્રણામ કરીએ. આ આખું એ વક્તવ્ય શ્રી મા અને શ્રી અરવિંદના પાવન ચરણ કમલોમાં સમર્પિત કરીએ. ફરી એકવાર શાંતિપાઠના પૂર્ણતાના મંત્રને દોહરાવીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હૃદયપૂર્વક સૌનો હું આભાર માનું છું.
ગુરુ પૂર્ણિમાના આ પાવન પર્વે આ આખાય ઈશા ઉપનિષદનું વિહંગાવલોકન તમને સર્વને કરાવવાની મને જે તક આપવામાં આવી તે બદલ આ સંસ્થાના અધ્યક્ષ માન્ય શ્રી શરદભાઈનો પણ હું આભાર માનું છું. ઇતિ અસ્તુ.